કેમ હો બધાય? તો જો બપોરના વાગ્યા છે 12 ને અમે બેઠા હે ઘરમાં. બારોબાર રૂપારો તડકો નીકળ્યો હે ને આહાના જવું હોય નિહારે તો આહાના ખાય હે ભટી બોલાવતી ને આહાના ખાય હે ભૂંગળા બટેટા. આજે આહાના નાસ્તામાં ભૂંગળા બટેટા જ છે. આહાના ભૂંગળા બટેટા બહુ વાલા નહીં બટેટાની ચિપ્સ. એક બટેટાની ચિપ્સ એક બટેટાની ચિપ્સ ખાલી એક જ ને ખાલી એક. તો એ જો ખાવા બેઠી છે ને એક મારો હાવ જ અહીંયા દળે છે. નિંદ્રાનો થયો છે ચાનો મૂનો થઈ ગયો ટોકરો થઈ એ ચકુના આ મોટો હાવજ આ જીંકો હાવજ. મારા ઘરમાં બે હાવજ એ દરેડમાં બે હાવજ રીએ. હા દરેડમાં બે હાવજ છે. એક આ 5 મહિનાનું હાવજ છે, એક 9 મહિનાનું હાવજ છે. એક હાવજ એટલે કા દીપડો. વાહ પહેલી ફેરે મને કીક આહાને હાસો જવાબ આપ્યો કે દીપડો. તમે દીપડા જેવી હો નકને ગમે ના પૂછો તો એમ કેમ અલગ દુનિયામાં વહી જાય. મારા એકા જીંકા હાવજને છે ને માલિશ કરવાની બાકી છે ને શું કહેવાય નાવાનું બાકી છે. આહાને જો તૈયાર કરી દીધી. આહાના બજાર ભણવા દે સીધી 5:30 વાગે ને મેં સુબહ 5 મહિના નાના 5 વાગે આજ મેં બનાવ્યા છે મગ અને ભાત. આજ છે ને રાંધી નાખ્યું મેં પછી વિડીયો ચાલુ કર્યો ધીમે ધીમે. ને આજે પૂછતા મારે મોબાઈલને ફેંકીને થેકલા જ મારે એટલે આલિયાતામાં તિજોરીની ચાવી તુબા આ છે તુબાની ચાવી. કેટલી બધી ચાવી છે જો. એ તુબા છે ને આ 2 આંગળી છે ને મોઢામાં જ નાખે જો કાઢી દે આપણે નાખતો મોઢામાં નાખતો. છોકરા કેવા હોય આપણે કહીએ ને કે નાખતો નહીં નાખે પછી હું આગળ આડાવડી થઈ જાય ને ખબર છે કે મમ્મી ખીજા હે ફટાફટ 2 આંગળી મોઢામાં થઈ એક આ ને કા આ 2 આંગળી છે ને એમ મોઢામાં જોઈએ. મોઢામાં ન નાખાય પણ શું કરું આખા દીમાં કેટલીક ફેર એની મોયેથી હટાડું પણ તો એની મોઢામાં જ નાખી જાય એના પેઢા હરે એટલે એનો મતલબ એમ કે હવે એની છે ને દાંતું આવી છે. હા ને આ 19 તારીખે તુબાને હે ને 6ઠો પૂરો થાય ને 7મો મહિનો બેસી જાય. તુબા 6 મહિનાની થઈ ગઈ. જો ધીમે ધીમે આંગળી જવા દે જો કાંઈક બકલી. ખબર છે મમ્મી ખીજાય મમ્મી મારું ધ્યાન પડે ને તો એવી લીગી થવા માંડે. મમ્મા આંગળી નાખ. આહાના જિંદગી હતી ને તે મોઢા માંગડી નો નાખતી. તુબા તો બહુ મોઢા માંગડા નાખે. હું નાખતી કે નહોતી નાખતી મને ખબર નથી. અમારી અમારો આ હાવજ છે ને મોઢા માંગડા નતો નાખતો. આ હાવજ જે છે ને એ ગધેડો વાયદો બહુ છે. અમે તારે બે દીકરી હોય જી કામ બોલતી પછી ક્યાં કોઈ લાઈનમાં ચડી જાય ને ખબર નથી પડતી. ને આના નાસ્તામાં કરી દીધા છે મેં ભૂંગળા બટેટા છે. ખાઈ લીજે રિસેસમાં પેટ ભરી. ભૂખ ન લાગે તને? હા મને સમજાવે છે પછી રિસેસ પડે. રિસેસ ઈ નથી ખાઈ ખાવાનો ટાઈમે પછી રિસેસ પડે બસ સમજી જાઓ. અમાર તમારે બકવાસ નથી જો મમ્મી દીકરી બેઠી હોય તુબાની માલિશ કરવા ટાણું થતું હોય. હા ચાકુનો ને તડકો નીકળ્યો ને કાલના નાઈટના લુગડા જેટલા હતા ને બધા મેં છે ને તડકે નાખી દીધા. ટોસાના તપી જાય ને પછી હકેરીને કબાટમાં મૂકવા ને લુગડાનો ખાટલો ભરાઈ ગયો તેટલા હતા 2 દીના. આમ તો હું કાયમ ધોઉં પણ હે ને શું કહેવાય આમ તો ઘરમાં વરસાદને આવતો હોય ને ઘરમાં નાખવું પાય છે ને તડકો નીકળ્યો ને કાલના નાઈટના બેના ભેગા કરીને મેં હે ને બારોબાર નાખી દીધા. તડકો રૂપારો નીકળ્યો ને અસર રૂપારા તપી જાય એટલે બાકી લુગડા તમારે કાયમ ધોવાના જ હોય.